પોન્સી સ્કીમના નામે કરોડોનું ઉઘરાણું કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પર હવે સીઆઈડી ક્રાઇમે સકંજો કસતા હવે તેના એક બાદ એક કારસ્તાનો સામે આવી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભા ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી હતી। આ સમયે તેને મિલકત અંગે એફિડેવિટ રજૂ કરી હતી। આ એફિડેવિટે તેની કાળી કમાણીનો પર્દાફાશ કર્યો। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસનો સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરોડોની આસામી હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2021 થી 2023 દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખેતીની જમીન ખરીદી કુલ 5 કરોડ 36 લાખની રોકડ અને મિલકત હોવાનો ખુદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સ્વીકાર કર્યો। એફિડેવિટમાં એ પણ ખુલાસો કર્યો કે 9 બેંક એકાઉન્ટમાં 20,40,000 રૂપિયાથી વધુની રોકડ હતી। તે પોતાની પાસે 3,65,000ની કિંમતના જે દાગીના છે તે પણ તેની પાસે હોવાની માહિતી સામે આવી છે। તો ગુજરાતના લોકો સાથે 6,000 કરોડની છેતરપિંડી થયાનો પર્દાફાશ બીઝેડ ગ્રુપની કંપનીઓએ ફ્રોડ કર્યાનો સીઆઈડી ક્રાઇમે લગાવ્યો આરોપ। તો રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવ્યાનો આરોપ છે। ઊંચું વ્યાજ ચૂકવવાની જાહેરાત આપી રોકાણકારોને છેતર્યાનો આરોપ લગાવ્યો। લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા। ગેરકાયદેસર રીતે રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવ્યાનો પણ આરોપ છે। તલોદ, હિંમતનગર, વિજાપુર સહિત 6 ઠેકાણા પર રેડ કરવામાં આવી હતી। ત્યારે એક બાદ એક કારસ્તાનો તેના સામે આવી રહ્યા છે। બીઝેડ કંપનીનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા કરોડોનો આસામી। વર્ષ 2021 થી 2023 વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હતી ખેતીની જમીન। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ જોડાઈ ચૂક્યા છે। હિરેન પાસેથી વધુ માહિતી લઈશું। જી હિરેન, એક બાદ એક કારસ્તાનો હવે તેના સામે આવી રહ્યા છે, શું વધારે વિગત? બિલકુલ પૃથા, લોકસભા વખતે અપક્ષ ઉમેદવારી કરી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, અને ત્યારે એણે જે એફિડેવિટ કર્યું હતું એ એફિડેવિટની અંદર સ્પષ્ટ ખબર પડે છે કે વર્ષ 2021થી લઈ અને વર્ષ 2023 દરમિયાન તેમણે મોટા પ્રમાણમાં ખેતીની જમીન ખરીદી છે। આ ઉપરાંત એણે બિનખેતીની જમીન પણ એક ખરીદી છે જેની કિંમત 2 કરોડ રૂપિયા છે, અને આ બિનખેતીની જમીન તેમણે 21/10/2023ના રોજ ખરીદી છે મોડાસા તાલુકાના સાકરિયા ગામની અંદર। આ તેમની બિનખેતીની જમીન છે। આ ઉપરાંત તેમની પાસે અન્ય બિનખેતીની જમીન એટલે કે પ્લોટ છે, દુકાન છે, અને આ ઉપરાંત તેમની પાસે 9 બેંક એકાઉન્ટ છે, અને 9 બેંક એકાઉન્ટની અંદર અલગ અલગ રકમ પણ તેમની છે। આ જે આંકડો છે એ આંકડો લોકસભાની ચૂંટણી વખતે તેમણે જે એફિડેવિટ ફાઇલ કર્યું હતું, ઉમેદવારી નોંધાવી હતી એ દરમિયાનનું એટલે કે 16/4/2024 સુધીની આ તેમની પાસેની જે અસ્ક્યામતો છે તેનું આ લિસ્ટ છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગઈકાલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની અલગ અલગ ઓફિસની અંદર જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમની ઓફિસમાંથી કેટલાક કમ્પ્યુટર, કેટલીક ફાઇલો, આ તમામ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે, જેની અંદર વિવિધ લોકો પાસેથી તેમણે જે રોકાણ કરાવડાવ્યું છે અને આ રોકાણના બદલામાં તેમણે 3% વ્યાજ, આ ઉપરાંત તેમણે 3 વર્ષની અંદર પૈસા ડબલ કરી દેવાની જે વાત કરી હતી તેના દસ્તાવેજ, તેના પુરાવાઓ પણ પોલીસે હસ્તગત કર્યા છે। હાલ માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ગુજરાત બહાર ભાગી ગયો છે। સીઆઈડી ક્રાઇમના સૂત્રોની જો વાત માનીએ તો ગઈકાલે છેલ્લું લોકેશન તેમનું મધ્યપ્રદેશ બતાવતું હતું, તેમના મોબાઈલનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ બતાવતું હતું, એટલે પોલીસને આશંકા છે કે ભૂપેન્દ્રસિંહ યા તો મધ્યપ્રદેશ ભાગી ગયો છે અથવા તો મધ્યપ્રદેશના માર્ગે અન્ય રાજ્ય ઉપર પણ રાજ્યમાં ભાગી ગયો છે। જોકે સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે ફરિયાદ વિધિવત દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 3 વાગ્યા સુધીમાં ફરિયાદ દાખલ થઈ જશે અને 4 વાગે સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, જેની અંદર તમામ વિગતો જાહેર કરવામાં આવશે। જી પૃથા। જી હિરેન, તો અલગ અલગ સંપત્તિઓ પણ સામે આવી છે, તે ઉપરાંત બિનખેતી કરેલી પણ કરોડોની જમીન તેની સામે આવી છે। અત્યાર સુધીમાં કેટલી સંપત્તિ તેના નામે થઈ હોવાની માહિતી સામે આવી છે? કોઈ મોટા ખુલાસા? જો અત્યાર સુધીમાં મૂળ જે તેમની પાસેની જમીન હોય કે ઘરેણા હોય કે રોકડ થાપણ તેમની બેંકની અંદર હોય તેનો કુલ આંકડો જોઈએ તો 5 કરોડ તેમણે સ્પષ્ટપણે દેખાડ્યું છે, 5,36 લાખ, પરંતુ આ આંકડો એ 16 એપ્રિલ 2024 સુધીનો છે। ત્યારબાદ તેમણે કેટલી જમીન અથવા તો કેટલી ઘરેણા દાગીના ખરીદ્યા કે કેટલી દુકાન, મકાન કેટલા ખરીદ્યા એ નથી, પરંતુ સૌથી ચોંકાવનારો આંકડો એક અત્યારે એ છે 21/10/2023ના રોજ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડાસા તાલુકાના સાકરિયા ગામની અંદર સર્વે નંબર 382માં એક બિનખેતીની જમીન ખરીદી હતી, જેની કિંમત 2,39,50,000 રૂપિયા થાય છે, અને 14,000
માફ કરજો 1,45,151 ચોરસ ફૂટ આ જમીન બિન ખેતીની તેણે ખરીદી છે। આ સૌથી મોટી જમીન તેમણે વર્ષ 2023ની અંદર ખરીદી, એટલે એક અંદાજો એ લગાવવામાં આવે કે જે લોકો પાસેથી તેમણે રૂપિયા રોકાણ કરવા માટે મેળવ્યા હતા તેમાંથી પોતે પણ કેટલીક અસ્ક્યામતો કરોડો રૂપિયાની ખરીદી છે। જો કે સીઆઈડી ક્રાઇમ હવે તપાસ કરી રહી છે, તેની અંદર તમામ બાબતો સ્પષ્ટ થશે। જી હિરેન, તો જે બાબતે માહિતી સામે આવી છે કે તે રોફ જમાવવા માટે નેતાઓ સાથે પણ ફોટો પડાવતો હતો, તેને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી? જો સોશિયલ મીડિયા ઉપર ભૂપેન્દ્રસિંહ ઝાલાના અનેક નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ સાથેના ફોટો પણ મૂકવામાં આવ્યા છે। તેમનું જે એકાઉન્ટ છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ખાસ ફેસબુકના એકાઉન્ટની જો વાત કરું તો ફેસબુકના એકાઉન્ટમાં BZ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ નામથી તેનું એક પેજ છે અને પેજની અંદર કેટલાય વિડીયો મૂકવામાં આવ્યા છે, કેટલાય ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે, જેમાં સાંસદ સાથેના, ધારાસભ્ય સાથેના, રાજ્યસભા સાંસદ સાથેના ફોટો પણ તેના દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત તેમની અલગ અલગ બ્રાન્ચ, હિંમતનગરની બ્રાન્ચ હોય, મોડાસાની બ્રાન્ચ હોય, તેનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ ઓપનિંગ સમયના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે। લોકોને લોભાવવા માટે અથવા તો લોકોને આકર્ષિત કરવા માટેના કેટલાક વિડીયો તેમના અને તેમના એજન્ટો દ્વારા પણ બનાવવામાં આવ્યા હતા અને એ પણ આ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તેમનો ઘરોબો છે એ નકારી ના શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો આ વ્યક્તિ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી લોકસભાની ચૂંટણીમાં, એટલે જ એમણે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી અને તેમની ઉમેદવારીના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યએ રાજીનામું પણ આપ્યું હતું। જી પૃથા। જી હિરેન, તો પાર્ટી સાથે સંકળાયેલો છે, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે અને ટિકિટ ન આપતા તેણે અપક્ષ ઉમેદવારી કરી, પરંતુ શું આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે ખરી હવે? બિલકુલ, મને લાગે છે ત્યાં સુધી હજી પોલીસે જે કાયદેસરની ફરિયાદ હોય છે એ નોંધી નથી। આ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા અત્યારે શરૂ છે। 3 વાગ્યા સુધીમાં આ ફરિયાદ નોંધાઈ જશે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી આના ઉપર કોઈ રિએક્શન આપે તેવું લાગી રહ્યું છે, કારણ કે અપક્ષ ઉમેદવારી ચોક્કસથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી હતી, પરંતુ પ્રદેશના નેતાઓએ જે તે સમયે તેમને બોલાવી અને સમજાવ્યા હતા, જેના કારણે તેમણે અપક્ષ ઉમેદવારી પણ જે તે સમયે પાછી ખેંચી લીધી હતી। માનવામાં એવું પણ આવી રહ્યું છે કે વર્ષ 2018ની અંદર અમદાવાદમાં તેમની પાસેથી ગેરકાયદે હથિયાર મળી આવ્યું હતું, 6 કાર્ટીજ પણ મળી આવ્યા હતા। તે સંબંધિત એક ગુનો પણ અમદાવાદમાં નોંધાયો હતો અને આ ગુનાનો હવાલો આપી અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ તેમના ઉપર દબાણ પણ ઊભું કર્યું હતું લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી ત્યારે, અને આ દબાણને વશ થઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે તે સમયે ઉમેદવારી પાછી ખેંચી હતી તેવું પણ માનવામાં આવી રહ્યું છે। પરંતુ સરવાળે ઉમેદવારી પાછી ખેંચી લેતા જે તે સમયે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। જો કે હવે 3 વાગ્યા પહેલા ગુનો સીઆઈડી ક્રાઇમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નોંધાઈ જશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી શક્યતા તેની સામે કાર્યવાહી પણ કરી શકે છે અને આ મુદ્દે કોઈ નિવેદન પણ જાહેર કરી શકે છે। જી હિરેન, સીઆઈડી ક્રાઇમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, તો અત્યાર સુધીના કયા ખુલાસા થયા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ? જો અત્યાર સુધી સીઆઈડી ક્રાઇમે જે તપાસ કરી છે, સીઆઈડી ક્રાઇમને એક નનામી અરજી મળી હતી કે આ BZ સર્વિસીસ BZ સર્વિસીસ નામની જે કંપની છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને તેમને 3 વર્ષની અંદર ડબલ કરી દેવાની લાલચ આપે છે અને 3% તરીકે વ્યાજ પણ આપે છે, જે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક એટલું વળતર નથી આપતી। આ ઉપરાંતની આવી લાલચ તે આપે છે અને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ લગભગ તેમણે ગાંધીનગર, ખેડા, આ બાજુ સાબરકાંઠા, ત્યાંથી આગળ વધીને રાજસ્થાન સુધીના જે વિસ્તાર છે એમાંથી લોકો પાસેથી લગભગ 6,000 કરોડ રૂપિયા જેટલા ઉઘરાવી દીધા છે। જે માહિતી હાલ સૂત્રો પાસેથી મને મળી રહી છે, સીઆઈડી ક્રાઇમના અધિકારી સૂત્રો પાસેથી, તો જે લોકોએ રોકાણ કર્યું છે તેની અંદર મોટાભાગના શિક્ષકો પણ છે, મોટાભાગના પોલીસ કર્મચારીઓ પણ છે અને અપર મિડલ ક્લાસના લોકો વધારે તેમની લાલચમાં આવ્યા હતા અને તેમણે રોકાણ કર્યું હતું। કેટલાક
સંલગ્ન પુરાવાઓ પણ મળ્યા છે. જેમ કે એ જ્યારે રોકાણ કરાવતા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા, ત્યારે રોકાણ કરનારને એક દસ્તાવેજ તરીકે લેખિતમાં આપતા હતા કે તેમણે આટલા રૂપિયાનું રોકાણ કર્યું છે અને તેમને આટલું વળતર મળશે. એ રીતના એક બોન્ડ પણ થતા હતા. એ બોન્ડના પુરાવાઓ પણ મળ્યા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના પૈસા પાછા માગે ત્યારે એ માટેના જે ફોર્મ હોય છે એ ફોર્મ પણ મળી આવ્યા છે. તો આવી કેટલીક બાબતો મળી આવી છે કે જેનાથી એ પ્રસ્થાપિત થાય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય સરકારી જે થાપણદારો હોય છે તેના કરતાં વધારે વ્યાજ કે જે કોઈપણ સંજોગોમાં અધિકૃત નથી હોતું એ આપતા હતા, એ આપવાની લાલચ આપતા હતા અને એ બહાને લોકો પાસેથી રૂપિયા મેળવતા હતા. એક માહિતી એ પણ પૃથા આવી છે કે જેટલા રૂપિયા ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી લેતા હતા એનું એ બિટકોઇનની અંદર રોકાણ કરતા હતા, જે ઇલીગલ એક્ટિવિટી પણ માનવામાં આવી રહી છે.